કે તમારો વિકાસ કરશો, વિકાસથી વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે। એ વખત વાયદા આલી અમારો ધારાસભ્ય લાવો તો તમને પાણી આવશે, તમારું કામ કરશે, અને અત્યારે પાણી બંધ કરી નાખ્યું, ખેડૂતો પાયમાલ થઈ ગયા। વિસ્તારના ખેડૂતોની હાય આ સરકારને ક્યાંય છોડવાની નથી। પેલી ગઈ વખતે હાથીના જેવા બે દોત, પેલા બે અલગ બચાડે, પાછળથી અલગ બચાડે, એટલે બચાડવાના દૂધા સાબવાના દૂધા જે હાલમાં હાલ્યા કરો ને બાબા, શું કામ તમે ખેડૂતની પથારી ફેરવો છો? અમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નતા લાયા। અને જો હું તો કહું છું, તમે ભાજપ ખેડૂતોને નિર્ધન કરવા સારું પાણી ચાલુ કરી, આમાં કોઈ કોંગ્રેસ ભાજપ કોઈ પક્ષ નથી, ખાલી એક જ ખેડૂત લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા। તો સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે, ત્યાં અમે એનો ઘેરાવ કરશું। નહીંતર ખેડૂતોનો તમને પણ પાપ લાગશે, પશુઓનો પણ તમને પાપ લાગશે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અને હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું। અને ચેનલ પર નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આજે વાત કરવી છે કે ખેડૂતોને સિંચાઈના પાણીને લઈને, ત્યારે જે સિંચાઈનું પાણી ચાલુ રાખવામાં આવે તેવી બેનીબેન ઠાકોરે પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી, તેમજ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ પત્ર લખી રજૂઆત કરી, વાવ વિધાનસભાના ધારાસભ્ય સૌરભભાઈ ઠાકોરે પણ રજૂઆત કરી। પણ પાણી ખેડૂતોને જે ઉનાળો આવતા જે પાણી સિંચાઈના પાણીની જે સમસ્યા સર્જાય છે, તેમજ જે અહીંયાના ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના લોકો ખાસ કરીને પશુપાલન પર નિર્ભર છે અને પશુપાલન પરથી તેઓનું ગુજરાન ચલાવે છે, ત્યારે અહીંયા પશુપાલનને રાખવો પણ, અહીંયા માલ ઢોર રાખવો પણ તેઓને મુશ્કેલ પડી જતા હોય છે। તેમજ જે ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને ઉનાળુ પાકમાં પણ ખૂબ જ નુકસાન થાય છે। ત્યારે આજે માલસણ ગામે ખેડૂતોએ પાણી ચાલુ રાખવા માટે યજ્ઞ હોય છે, અને યજ્ઞ દરમિયાન ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા, ત્યારે શું કયું ખેડૂતોએ આવો સાંભળી આ વિડીયોમાં। મારું નામ ભૂમાજી વિરાજી। કયો કયો પાક વાવેલો હતો ત્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે? ચાર, બાજરી, ઘાસ બધું વાવેલું હતું, બધું બળી ગયું છે। શું કહેશો અત્યારે સરકાર જોડે શું માગ છે? અત્યારે અમારે સરકાર જોડે એવી માગ છે કે સરકાર શ્રીની અમારી વિનંતી છે કે ખેડૂતોને પાણી આપે। જ્યારે ચૂંટણી હતી એ વખત વાયદા આલી અમારો ધારાસભ્ય લાવો તો તમને પાણી આવશે, તમારું કામ કરશે, અને અત્યારે પાણી બંધ કરી નાખ્યું, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો શું કરશો? અમે અમારી માગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે ગમે તે કરશે। પાણીને યજ્ઞ કરવામાં આવ્યો આજે આ માલસન બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે। ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે, અને આ વિસ્તારના લોકોએ, ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના, ડીઝલના, અને અહીંયા જ્યારે બાજરી, રજકો જેવા ખેડૂત અને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવ્યું છે, તો સરકારને પાણી નહોતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં। પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે, ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે। અને અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા, 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં આવ્યું। અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા, મુખ્યમંત્રીથી, મંત્રીથી લઈ ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરશો, વિકાસથી વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે। આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે। એટલે હું તો આપણે હનુમાન દાદાને વિનંતી કરું, વાયુ વેગે ગાંધીનગર જાઓ, સરકારને સદબુદ્ધિ આપો, નકા આ વિસ્તારના ખેડૂતોની હાય આ સરકારને ક્યાંય છોડવાની નથી। પેલી ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું, આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું, ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે। તો શા માટે અન્યાય કરો છો? હવે તો વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા, તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી। હું આપના માધ્યમ સરકારને, મુખ્યમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો। અત્યારે ઘાસચારો બળી રહ્યો છે, જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે। તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નતા લાયા। અને જો હું તો કહું છું, તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો,
ગમે તે પક્ષનો મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કંઈ સરકાર સામે લડવું પડે. બેસી જાઓ કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસો ને તો કહેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર, કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ. એ માટે સરકારની વિનંતી છે, ને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો. એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે. પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ શું કરશે? આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું. આજે યજ્ઞ કરવામાં આવે છે કે 31 કેનાલો બંધ કરવામાં આવ્યું છે. પછી પાણી બંધ કરીને પાણી ચાલુ કર્યું હતું. ખેડૂતોએ ઘણો મોટો પેટ કર્યો છે. ખેડૂતોએ માલ ખૂબ છે, પશુધન છે અને વ્યવસાય એમને પશુનો છે, એટલે ઘાસની ખૂબ અછત છે. અછતને લીધે ખેડૂતોએ પેટ કર્યો છે. સરકારે એવો કીધો કે અમે પાણી હાલવાના નથી, તો અહીંયા અઠવાડિયા પૂરતું પાણી શું કામ ચાલુ કરવું પડ્યું? ખેડૂતોને નર્ધન કરવા સારું પાણી ચાલુ કરી. આમાં કોઈ કોંગ્રેસ ભાજપ કોઈ પક્ષ નથી, ખાલી એક જ ખેડૂત અને ખેડૂતની વેદના છે. સરકાર વહેલી જાગે અને ખેડૂતોને પાણી હાલે અને ખેડૂતોનું હિત વિચારે. કારણ કે ખેડૂતો અમે આ સાલ શિયાળુમાં પણ 50% નુકસાન થયું છે. એટલે ખેડૂતો આમ પાયમાલ છે અને પડતા ઉપર પાટું મારી અને કેનાલ ચાલુ કરીને કેનાલ બંધ કરી છે. એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે. સરકાર સત્વરે જાગે, ખેડૂતોની વારે આવે અને ખેડૂતોને સહાય કરે, એ જ અમારી માંગ છે. અને જો એમ ન કરવામાં નહીં આવે તો અમે કદાચ ગાંધીજીને માર્ગે પણ જશું. અને સરકારને પણ આમાં જોવું પડે, કારણ કે સરકાર વારંવાર આવા વાયદા કરે અને ચૂંટણી આવે એટલે અલગ બચાડે. હાથીના જેવા બે દોણ, પેલા બે અલગ બચાડે, પાછળથી અલગ બચાડે. એટલે બચાડવાના દૂધા સાબવાના દૂધા જે હાલવું છે હાલ્યા કરો ને બાબા, શું કામ તમે ખેડૂતની પથારી ફેરવો છો? ખેડૂતને આમાં ખેડૂતને ક્યાં રાજકારણ કરવાનું આવે છે? એટલે આજ પાણી ચાલુ કરો, આજ પાણી બંધ કરો, આમ કરો. ખેડૂત જ છે, એને બીજું કોઈ લેવા દેવા નથી. એને ખેતીને એને ખેતી લક્ષી એનો સિદ્ધાંત છે, એની ખેતી કરે છે, એનો વ્યવસાય એને કરવા દો, પાણી હાલો તો અમે ખૂબ રાજી છે. સરકારને અમે આદેશ કર્યા, મુખ્યમંત્રી શ્રીને પણ મારી વિનંતી છે અને નર્મદા ઓથોરિટી વાળાને પણ મારી વિનંતી છે કે સત્વરે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને કેનાલમાં પાણી ચાલુ કરે અને ખેડૂતોને બચાવે. ભારત માતા કી જય. મારું નામ કાંજીભાઈ કાળાભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ જિલ્લા કોષા અધ્યક્ષ બનાસકાંઠા. કિસાન સંઘ પ્રમુખ વિરાજી ગોહિલ વાવ. આજે ખેડૂત કિસાનો દ્વારા એક યજ્ઞ કરવામાં આવ્યો હતો કે કેનાલ અંદર પાણી ચાલુ થાય, પણ વારંવાર આવેદનપત્રો આપ્યા છે. આમાં કોઈ રાજકીય પક્ષ તરીકે કોઈ ખેડૂતો ભેળા થયા નથી. માત્ર ને માત્ર ખેડૂતોને પાણી આપો. જો તમે પાણી આપતા હો તો અમારે આવેદને દેવા પડે નહીં, અમારે આવા યજ્ઞથી ભેળા થવું પડે નહીં. પણ અમારે તમને વારંવાર કહેવા છતાં તમે હજી તમારી આંખ ઉઘડતી નથી. અત્યારે પશુઓને બહુ ત્રાસ છે, પશુપાલન છે. 35 થી 40 રૂપિયા જેટલો પૂળો મળતો નથી અને ખેડૂતોની ભયંકર તકલીફ છે. અને રવિ શિયાળુ સિઝનની અંદર પણ જે જીરું છે ઉતારવામાં આવ્યું હતું, એટલે એમણે ખેડૂતોએ માત્રમાં 2-4 કિલા બાજરી જુવાર કરી છે ઉગતી, એટલે પશુપાલકો બચી શકે, ખેડૂતો પણ બચી શકે. પણ વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ સરકાર કે આ તંત્રના કોન ખોલતા નથી. તો હવે હજારો સંખ્યામાં ખેડૂતો પણ ભેળા થશે અને ઉગ્ર વધડો કરશે. એના કરતાં સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે યોજના ધોરણે તમે પાણી ચાલુ કરો, નહીતર ખેડૂતોનો તમને પણ પાપ લાગશે, પશુઓનું પણ તમને પાપ લાગશે. જય જવાન, જય કિસાન. મળીશું ત્યાં સુધી આપ